હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો છે ખાસ શ્રાવણ માસને અનુકૂળ. જ્યાં ઉપવાસના દિવસો હોય ત્યાં સ્વાદ પણ હોય એવું બધાને જોઈએ છે. તમને પણ એમ થતું હશે કે ઉપવાસમાં ખાવાનું બહુ લિમિટેડ હોય છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ફરાળી ભોજનમાં પણ કંઈક નવીન અને ટેસ્ટી બનાવી શકાય? તો આજે હું તમને બતાવીશ એકદમ નવી અને સ્પેશિયલ રેસીપી, ફરાળી દહીંવડા. તો ચાલો વિલંબ ન કરતા શરૂ કરીએ. હવે અહીં મેં બટેટાને મીઠું નાખીને બાફી લીધેલા છે અને એવી જ રીતે મોરૈયાને પણ મીઠું નાખીને મેં કુકરમાં બાફી લીધું છે. હવે આપણે બટેટાને આ રીતે મેશ કરી લઈશું. આ મેશ કરેલા બટેટામાં આપણે મોરૈયો એડ કરીશું. મેં બંને વસ્તુમાં બાફવામાં મીઠું લઈ લીધેલું છે. જો તમને ઓછું લાગે તો તમે તેમાં વધારે એડ કરી શકો છો. હવે આપણે તેમાં લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો છે એ મેં ક્રશ કરીને લીધેલો છે. હવે આપણે તેમાં આ મરી પાવડર છે તે એડ કરીશું. મરી પાવડર નાખવાથી ટેસ્ટ બહુ સારો આવે છે. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. હવે બધું જ મિક્સ થઈને આ રેડી છે. હવે આપણે આ મિશ્રણમાંથી નાના બોલ્સ બનાવીશું. જો બોલ્સ આ રીતે એમનેમ ન બને તો તમે હાથ પર તેલ લગાવી શકો છો, પણ તમે જુઓ અહીં તો એકદમ સરસ બોલ્સ બનીને તૈયાર છે. આવી જ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું. આ જ રીતે આપણા બોલ્સ બનીને રેડી છે. હવે આપણે એક પેનમાં ઓઇલ લઈ લઈશું. તે ગરમ થાય પછી તેમાં આ બોલ્સને આપણે ડીપ ફ્રાય કરી લઈશું. હવે બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે તેને બહાર લઈ લઈશું. હવે આપણે અહીં અમૂલ મસ્તી દહીં લઈ લીધું છે. આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે દહીંમાં 2 ચમચી ખાંડ એડ કરીશું અને થોડું એવું મીઠું એડ કરીશું. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે, એટલે આપણું મીઠું દહીં બનીને તૈયાર થઈ જશે. હવે આપણે સર્વ કરીશું. તો આપણે સર્વિંગ બાઉલમાં બોલ્સને પહેલા મૂકી દઈશું. તેના પર આપણે મીઠું દહીં છે તે નાખીશું. તમને જે પ્રમાણે દહીં ભાવે એ પ્રમાણે તમે નાખી શકો છો. હવે અહીં મેં શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું ત્રણેય વસ્તુ મિક્સ કરીને આના પર નાખેલું છે. હવે તેના પર આપણે લાસ્ટમાં કોથમીર વડે ગાર્નિશિંગ કરીશું. તો રેડી છે આપણા ફરાળી દહીંવડા. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સરળ, સ્વાદિષ્ટ અને જુદી જુદી વાનગીઓ માટે મારી ચેનલ કુકિંગ વિથ દીપ્તિને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી બીજી એક રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.